સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડનો મામલો સામે આવ્યો છે। તો આ મામલે તપાસ છે તે યથાવત રખાઈ હતી। બીઝેડ ગ્રુપના કૌભાંડની કાર્યવાહીનો મામલો સામે આવ્યો, જેમાં પૈસા રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે પણ તવાઈ કરાશે। કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા છે। પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે બિછાવી હતી આ મોટી જાળ, જેમાં તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક હાલ ભૂગર્ભમાં ઉતર્યો છે। તપાસ ચાલી રહી છે। આજે અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો પહોંચવાની આશંકાએ શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે। શિક્ષકોની મૂડીને આકર્ષવા બિછાવી હતી લોભામણી જાળ। લોકોને લોભામણી લાલચ આપવામાં આવી હતી। આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપે માસિક કમિશન પણ ચૂકવવામાં આવતું હતું। શિક્ષકોની બચત મૂડીને ફસાવનારા શિક્ષક એજન્ટો સામે પણ રોષ જોવા મળ્યો છે। પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે આ જાળ બિછાવી હતી, લોભામણી લાલચ આપી લોકોને છેતર્યા છે। કરોડો રૂપિયા પડાવ્યા છે લોકો પાસેથી। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના કૌભાંડની કાર્યવાહીનો મામલો સામે આવ્યો। થઈ રહ્યા છે શિક્ષકો જે છે તે એજન્ટો છે ને અન્ય શિક્ષકોના રોકાણ જે છે તે મોટા પ્રમાણમાં કરવામાં આવે છે। સરાફી મંડળીઓથી લઈ શિક્ષકોની જે મંડળીઓ છે તેના રોકાણ પણ આની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે। શું કહેશો, શું કાર્યવાહી કરવામાં આવશે? રોકાણ એ શિક્ષકનો અંગત વ્યક્તિગત પ્રશ્ન છે, પણ જો શિક્ષક એજન્ટ તરીકે બનીને અને કોઈકને આ રીતે કર્યું હશે તો શિસ્ત વિષયક જે નિયમો અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ થશે। આવી કોઈ ફરિયાદ આજ સુધી આવી નથી, પણ આવશે તો એ અનુસારમાં જે કોઈ વ્યક્તિ હશે અથવા જે કોઈ સાબિત થતું હશે તપાસની અંદર તેના વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। બીજી વસ્તુ દેવભાઈ એ પણ છે કે શાળાની અંદર જ આ પ્રકારની બેઠકો અને મિટિંગો કરવામાં આવતી હતી અને શિક્ષકોને સમજાવવામાં આવતા હતા। આ વાત આપને ધ્યાન ઉપર લેવા માટેની તપાસ શરૂ કરી છે ખરી? આ બાબત તાલુકા પ્રાથમિક મિટિંગ કરી અને માહિતી મેળવીશું કે ભાઈ આવી રીતે કોઈ મિટિંગો થયેલી છે કે કેમ ભૂતકાળની અંદર। જો થયેલી હશે તો એ શિસ્ત વિષયક કાર્યવાહી તેમ તમામની વિરુદ્ધ કરવામાં આવશે। બરાબર, કોઈ પણ એજન્ટ સામે આવશે કાર્યવાહી કરાશે। તો નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે પણ કાર્યવાહી થશે, તપાસ થશે અને જેને લઈને શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે। બીઝેડનું મોટું કૌભાંડ જ્યારે બહાર આવી રહ્યું છે ત્યારે જોવામાં આવ્યું હતું, જે શિક્ષકો પણ એજન્ટો તરીકેનું કામ કરતા હતા। આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીશું। જિલ્લા શિક્ષકોનું પણ એજન્ટો તરીકે કામ કરતા હતા, એમનું પણ નામ આવી રહ્યું છે, શું કહેશો? મિત્રો, આપના માધ્યમથી આ પ્રશ્ન વારંવાર પૂછાય, શિક્ષકો એજન્ટો તરીકે કામ કરતા હતા, પણ આજ સુધી આવ્યું નથી। અને જો કોઈ ફરિયાદ પણ આવશે કોઈ પર્ટિક્યુલર શિક્ષક વિરુદ્ધ, કારણ કે 6,500 જિલ્લામાં શિક્ષકો કામ કરે છે, તો એ શિક્ષક વિરુદ્ધ આપણે તપાસ કરાવીશું અને તપાસની અંદર પણ જો એ ફલિત થશે તો નિયમ અનુસાર આપણે શિસ્ત વિષયક કાર્યવાહી એની સામે કરવાની ટ્રાય કરીશું। ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં પણ આવી મિટિંગો યોજવામાં આવી હતી, કેવા પ્રકારના કાર્યવાહી કરવામાં આવશે અને શું ધ્યાનમાં આવશે તો કેવી પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આપના દ્વારાથી? મિટિંગ શાળાની અંદર થયેલી હોય તો આ ખોટું ગેરવ્યાજબી છે અને જો સાબિત થશે, ફરિયાદ આવશે, તપાસ કરાવશે અને સાબિત થશે તો નિયમ અનુસાર શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે। હા હતા શિક્ષણ અધિકારી જેમને પણ કે વાતમાં કહ્યું જે શિક્ષકોનું પણ નામ આવશે તેનું પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા। આ સાથે કેટલાક શિક્ષક એજન્ટ હોઈ શકે છે, જેમાં પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બિછાવી હતી। તપાસના ડરથી પોપટ માસ્ટર નામનો શિક્ષક છે તે ભૂગર્ભમાં ઉતર્યો છે। તપાસ થઈ રહી છે આ મામલે। સીઆઈડી દ્વારા તપાસનો દોર યથાવત રખાયો છે। અલગ અલગ જિલ્લાઓમાં તપાસ થઈ રહી છે। જ્યાં બીઝેડ ગ્રુપની ઓફિસ હતી તે જગ્યાએ પણ તપાસ કરી છે। એજન્ટોના ઘરે તપાસ થઈ રહી છે। હજી પણ નવા ખુલાસાઓ થઈ શકે છે। કેટલાક શિક્ષક એજન્ટ મદદનીશ ભૂગર્ભમાં ઉતર્યા છે। તો પોપટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે મોટી જાળ બિછાવી હતી, લોકોને લોભામણી લાલચ આપી અને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા। તપાસના ડરથી અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાયો છે।